બાઇબલને વાંચે છે, ઈશ્વર તેમની સાથે તેમની પરિસ્થિતિઓની સાથે વાત કરવા લાગે છે. હાલેલુયા. 2000 સુધી મારા માટે એબેનેઝર બન્યા છે. અગર માટે આ કલીસિયાને માટે એબેનેઝર બન્યો હોય તો તમારા હાથોને હલાવીને તમે પરમેશ્વરનો મહિમા કરી શકો છો. હાલેલુયા. તમારા દુઃખની અંદર, મુશ્કેલીઓની અંદર, સંકટોની અંદર પણ ઈશ્વર એબેનેઝર બન્યા છે અને તેણે આપણને ચલાવ્યા છે. આમેન. હાલેલુયા. રાજાઓનો રાજા, પ્રભુનો પ્રભુ, જેના નામની અંદર આપણે ભેગા મળ્યા છે, એ ઈશ્વરની વાતો અને એ ઈશ્વરને જોવા માટે આવ્યા હોય, આજની રાત્રિ કોઈ પણ ખાલી જશે નહીં. હાલેલુયા. કોઈ પણ વ્યક્તિ ખાલી જશે નહીં. એટલા માટે પ્રિયો, આજની રાત્રિએ હું તમને કહેવા માંગુ છું, જ્યારે પણ તમે ચર્ચની અંદર આવો, કોઈ વ્યક્તિને મળવાને માટે નહીં, કોઈ વ્યક્તિને જોવા માટે નહીં, પણ રાજાઓના રાજા પ્રભુને મળવાને માટે તમે આવશો, એ ઈશ્વર તમારી પરિસ્થિતિઓની સાથે વાત કરવા લાગશે. હાલેલુયા. હાલેલુયા. આજની સવારે પ્રચાર કર્યો હતો કે પરમેશ્વર આ દિવસોની અંદર, આ વર્ષની અંદર તેના લોકોને, અમુક લોકોને પરમેશ્વર એક કેન્દ્ર સ્થાન બનાવવા માંગે છે કે જેઓને પ્રભુ આ દિવસોની અંદર ઇસ્તેમાલ કરવા માંગે છે. કેમ કે વચન કહે છે, અંતના સમયની અંદર એવું થશે, હું મારો આત્મા દરેક પર રેડી દઈશ. હાલેલુયા. મળી તૈયાર છો? હાલેલુયા. હંમેશા તૈયાર રહેવાનું છે. અગર તમે માનો છો ઈશ્વરની ઉપસ્થિતિ આ જગ્યા પર છે, તો ઈશ્વર તમને અને મને આજની રાત્રે આશીર્વાદિત કરશે. હાલેલુયા. હંમેશા કહું છું, પ્રભુ એ યરીખોની રસ્તે જઈ રહ્યા હતા. આંધા ભારતીમાં એક એવો સાંભળ્યું અને સાંભળીને પોકારવા લાગ્યો, ઓ દાઉદના દીકરા, મારા પર દયા કર. પરમેશ્વરે તેમના રૂખને મળી લીધું અને તેમનો અવાજને સાંભળીને પ્રભુએ તેમની આંખોને ખોલી દીધી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લાજરસની કબરની પાસે હતા, તેના હોવાને લીધે પરમેશ્વરે લાજરસને જીવતો કર્યો. અગર આજની રાત્રે એ પરમેશ્વરની ઉપસ્થિતિ આ જગ્યા પર છો, તમે માનો છો, તો પરમેશ્વર તમારા માટે પણ આજની રાત્રે કરશે. આમેન. હાલેલુયા. કેટલા જણા હાથને પકડીને કહો, પ્રભુ આજે તારા માટે કંઈક તો મોટું કરશે. આજની રાત્રે વચન સાંભળતા સાંભળતા પરમેશ્વર તમારા જીવનની અંદર કામ કરશે. વચન સાંભળતા સાંભળતા પરમેશ્વર તમને આશીષિત કરશે. વચન સાંભળતા સાંભળતા, ઓ પ્રિય, પરમેશ્વર તમારા આત્મિક પરિસ્થિતિઓને ચેન્જ કરશે. વચન સાંભળતા સાંભળતા તમારા પારિવારિક સમસ્યાઓને પરમેશ્વર દૂર કરશે. વચન એ છે કે જે આપણા જીવનની અંદર પરિવર્તનને લાવે છે. હાલેલુયા. હાલેલુયા. વચનને જેવી રીતના લેશે, આજની રાત્રે વચન એ પ્રમાણે એમના જીવનની અંદર, એમના પરિવારની અંદર, મંડળીની અંદર કાર્યરત થશે. એટલા માટે આજની રાત્રે આપણા માટે પરમેશ્વરે જે વચન આપ્યું છે, હું તમને કહેવા માંગુ છું, કોઈ એક વ્યક્તિ મારા માટે વચનને વાંચે. પહેલો પિત્તર તેનો 5મો અધ્યાય અને તેની 5મી અને 6મી કલમને વાંચીએ. 6 અને 7 કલમ વાંચીએ. એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચ પદે મૂકે. હાલેલુયા. હા, વાંચી લઈએ. તમારી સર્વ ચિંતા તેમના પર નાખો. તમારી બધી જ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. આમેન. હાલેલુયા. અહીં 5મો અધ્યાય અને તેની 6થી 7મી કલમની અંદર એવું લખવામાં આવ્યું છે. મારી પાસે હિન્દી બાઇબલ છે, હું હિન્દીની અંદર વાંચીશ. इसलिए परमेश्वर के बलवंत हाथ के नीचे दीनता से रहो, जिससे वो तुम्हें उचित समय पर बढ़ाए. अपनी सारी चिंता उसी पर डाल दो, क्योंकि उसको तुम्हारा ध्यान है. हालेलुया. बड़ी चिंता परमेश्वर पर नाखी दो, કેમ કે પરમેશ્વર તમારી ચિંતા કરે છે. આમેન. હાલેલુયા. વાંચી રહ્યો છે એ પરમેશ્વરનું વચન એવું કહે છે કે તેને તમારી શું છે? શું છે? ચિંતા છે. તેને એટલે કોને? કોને? બરાબર બોલો છો, જોથી તો બોલો. તેને એટલે કોને? દેવને. હાલેલુયા. પરમેશ્વરને તમારી ચિંતા છે. અગર પ્રભુ આપણી ચિંતા કરતા હોય,
આપણે ચિંતા કરવાની જરૂર છે ગીત છે તે આપણી ચિંતા કરે છે. હાલેલુયા. ઈશ્વર આપણી ચિંતા કરે છે. અહીં આપણે વાંચી ગયા, ફરીને હિન્દીની અંદર કોઈ મારા માટે વાંચે. હિન્દી બાઇબલ છે કોઈની પાસે? इसलिए परमेश्वर के बलवान हाथ के नीचे इसलिए परमेश्वर के बलवंत हाथ के नीचे दीनता से रहो, दीनता से रहो, जिससे वो तुम्हें जिससे वो तुम्हें उचित समय पर बढ़ाए, उचित समय पर परमेश्वરના સમય પર પ્રભુ વધારે अपनी सारी चिंता अपनी सारी चिंता उसी पर डाल उसी पर डाल दो, दो, क्योंकि उसको तुम्हारा ध्यान है. क्योंकि उसको तुम्हारा ध्यान है. हालेलुયા. હાલેલુયા. અહીં પરમેશ્વરના વચનની અંદર વાંચી ગયા તો એવું લખવામાં આવ્યું છે, તમારી બધી ચિંતા પરમેશ્વરના એક બળવંત હાથની અંદર સોંપી દો. પરમેશ્વર યોગ્ય સમયે તમને વધારશે. આમેન. હાલેલુયા. તમારા બાઇબલમાં શું લખેલું છે? વધારશે કે ઘટાડશે? હા, વધારશે ને? એવું લખવામાં આવ્યું. એ વચન કહે છે તેને આપણી ચિંતા છે. એવું લખવામાં આવ્યું છે કે તે સહી સમય પર, પરમેશ્વરના સમય પર પરમેશ્વર વધારશે. આમેન. હાલેલુયા. હાલેલુયા. 2026 ની અંદર દાખલ થઈ ચૂક્યા છે. ઓ પ્રિય પરમેશ્વર ચાહે છે આ વર્ષની અંદર તમારી સેવકાઈની અંદર વધારો થાય. આ વર્ષની અંદર આત્મિક જીવનની અંદર વૃદ્ધિ થાય. આ વર્ષની અંદર તમારા પ્રાર્થનાના જીવનની અંદર વૃદ્ધિ થાય. આ વર્ષની અંદર સંગતિની અંદર વૃદ્ધિ થાય. અને પ્રિયો, તમે જો પ્રભુના હાથની અંદર તમે પોતાના જીવનને સોંપશો, પરમેશ્વર તેના સમય પર તમને વધારશે. હાલેલુયા. કેમ કે વચન કહે છે તેના બલવંત હાથ નીચે. પરમેશ્વરનો હાથ કેવો છે? બળવંત હાથ છે. પરમેશ્વરનો હાથ કમજોર નથી. ઓ પ્રિય, તેનો હાથ બળવંત હાથ છે. જે કોઈ વ્યક્તિ તેના હાથની અંદર પોતાના જીવનને સોંપે છે, પરમેશ્વર તેમને ઉઠાવે છે. હાલેલુયા. હાલેલુયા. પરમેશ્વરની આપણી ચિંતા છે. આપણા જીવનની અંદર ઘણી ચિંતાઓ આપણને સતાવે છે. ઘણી બાબતો આપણા જીવનની અંદર એવી છે કે જે આપણને આગળ જતા રોકે છે, આપણને આગળ જવા દેતી નથી. પણ આજની રાત્રિએ હોઈ શકે 2026 એક પ્રોફેટિક વર્ડ તરીકે તમે આને લઈ શકો છો. અગર તમે પોતાના જીવનને પરમેશ્વરના હાથની અંદર સોંપી દેશો, પરમેશ્વર તમને વધારવાની શરૂઆત કરશે. હાલેલુયા. કેમ કે હું એમનો સાક્ષી છું. જ્યારે આપણે પોતાના જીવનને પરમેશ્વરના હાથોની અંદર સોંપી દઈશું, આપણી સેવકાઈ હોય, આપણું પારિવારિક જીવન હોય કે કોઈ પણ બાબત હોય, જ્યારે આપણે પરમેશ્વરના હાથોની અંદર એ બાબતને સોંપી દઈશું, આ વર્ષે એક મણીએ વૃદ્ધિ પામવાનું વર્ષ છે. આ વર્ષે દરેકના જીવન માટે એક વૃદ્ધિનું વર્ષ છે. હાલેલુયા. હાલેલુયા. એવું નથી લખવામાં આવ્યું છે કે તે ઘટાડશે, પણ એવું લખવામાં આવ્યું છે તે વધારશે. હાલેલુયા. આ મણી, અગર આજના વચનને તમે રિસીવ કરશો, આજના વચનને તમે ગ્રહણ કરશો, આવનાર દિવસોની અંદર આ મણી ઓર પણ વૃદ્ધિ પામશે. હાલેલુયા. અહીં સેવકાઈઓ વધશે. ઘણા લોકો આવીને આશીષિત થશે. ઘણા બીમારો સાજા થશે. ઘણા દુષ્ટ આત્માથી પીડિત લોકો છુટકારો પ્રાપ્ત કરશે. કેમ કે પ્રિયો, પરમેશ્વર એ કરશે. એટલા માટે છે. હાલેલુયા. ઈશ્વરના હાથોની અંદર પોતાના જીવનને સમર્પિત કરીશું, પરમેશ્વર વધારશે. અહીં મણી માટે પ્રિયો લખવામાં આવી રહ્યું છે, મણી સતાવના સમયની અંદર હતી. મણી મુશ્કેલીના દોરની અંદર ચાલી રહી હતી. મણી એક ભારે સતાવમાંથી પસાર થઈ રહી હતી. એવા સમયે પિત્તર આ પત્રને લખી રહ્યો છે. પિત્તર આ બાબતને લખી રહ્યો છે અને પ્રિય લોકોને કહે છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે ગમે તેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય, પણ તમારી ચિંતા કરનાર ઈશ્વર છે. હાલેલુયા. તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે પ્રિય મણી છે એ સતાવના સમયની અંદર હતી. ઘણા મુશ્કેલીના દરની અંદર હતી. ઘણા એક દુઃખોનો સામનો કરી રહી હતી. એવા સમયે પિત્તર પત્ર લખી રહ્યો છે અને લોકોને પત્ર લખીને જણાવે છે, અરે તમે ચિંતા નહીં કરશો. તમારી જે પરિસ્થિતિ હોય એમાંથી તમે ચિંતા નહીં કરો, કેમ કે તમારી ચિંતા કરનાર આકાશ અને પૃથ્વીનો માલિક ઈશ્વર છે. હાલેલુયા.
હાલેલુયા. બાજુવાના હાથને પકડીને કહો, તમારી ચિંતા પરમેશ્વર કરે છે. હાલેલુયા. કોઈ એક ચિંતાઓ પરમેશ્વર પર નાખી દઈએ તે પરમેશ્વર આપણી ચિંતા કરે છે. આમેન. હાલેલુયા. હાલેલુયા. તમારે કેવો પરમેશ્વરના હાથ નીચે રહેવાનું છે. તેના હાથ કમજોર નથી, પણ તેના હાથ બળવાન હાથ છે. ઓ પ્રિયો, આ બાબત પરમેશ્વરના વચનની અંદર આપણે જોઈ રહ્યા છે, કેમ કે પરમેશ્વરના હાથ બળવાન છે. જો તમે વાંચશો યશાયાનું પુસ્તક 59મો અધ્યાય અને તેની પહેલી કલમની અંદર એવું લખવામાં આવ્યું છે, તેના કાન મંદ થયા નહીં અને તેના હાથ ટૂંકા થયા નહીં કે તે તમને બચાવી ના શકે. આમેન. હાલેલુયા. પરમેશ્વરના હાથ ટૂંકા થયા નહીં કે તે બચાવી ના શકે. પ્રભુના હાથ બળવાન હાથ છે. આમેન. હાલેલુયા. તે તમારી ચિંતાઓ કરે છે, તમારા પરિવારની ચિંતાઓ કરે છે. હાલેલુયા. હાલેલુયા. હા. હાલેલુયા. આજની રાત્રે હું તમને કહી કે બાબતો આ પરથી હું તમને કહેવા માંગુ છું. નવા કરારની અંદર ઈસુનો જન્મ થઈ રહ્યો છે. જૂના કરારની અંદર બાઇબલ કહે છે ઈસુના જન્મ સંબંધી, એ ઇમ્માનુએલના જન્મ સંબંધી પ્રિય ભવિષ્યવાણીઓ થઈ રહી છે. હાલેલુયા. હાલેલુયા. કેટલીક રહસ્યભરી વાતો હું તમને કહેવા માંગુ છું. જૂના કરારની અંદર જોઈએ છે કેટલાક ભવિષ્ય વક્તાઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સંબંધી પ્રિય ભવિષ્યવાણીઓ કરી. યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી, જખારિયાએ ભવિષ્યવાણી કરી, આમોસે ભવિષ્યવાણી કરી, યર્મિયાએ ઈસુ વિશે ભવિષ્યવાણી કરી. ઓ ભવિષ્યવાણી કરનાર મરી ગયા, પણ પ્રિયો જેના વિશે ભવિષ્યવાણી થઈ એ આજે, કાલે અને સદા સર્વકાળ તેવો ને તેવો છે. હાલેલુયા. હાલેલુયા. એનું સામર્થ્ય ઘટી ગયું નથી. ઓ પ્રિયો, એના હાથ આજે નબળા પડી ગયા નથી. ઓ ભવિષ્યવાણી કરનારા મરી ગયા, પણ જેના વિશે ભવિષ્યવાણી થઈ, ઓ તેના જન્મદિવસને આજે પણ આપણે ઉજવીએ છીએ. ઓ પ્રિયો, કોઈ વ્યક્તિ મરેલા વ્યક્તિના જન્મદિવસને ઉજવતો નથી, પણ જે જીવિત છે એના વિશે ઓ પ્રિયો એના જન્મદિવસને ઉજવવામાં આવે છે. તમારો ને મારો ઈસુ આજે પણ જીવતો છે. હાલેલુયા. અગર એ ઈશ્વર આજે પણ જીવતો છે તો તે પરમેશ્વર આજે પણ તેના સામર્થ્ય હાથ વડે તમારા ને મારા માટે કામ કરશે. ઓ પ્રિય, યર્દન તરફ આગળ વધી રહ્યા છે. હાલેલુયા. હાલેલુયા. જો જેટલા તમે હાલેલુયા બોલશો ને એટલા વધારે તમે શેતાનને થપ્પડ મારશો. શું કરશો? એટલા વધારે આમેન બોલશો એટલા વધારે તમે આશીષિત થશો. આમેન. જેટલા વધારે હાલેલુયા બોલશો શૈતાનને એટલું વધારે તમે તમાચો મારશો. જેટલા વધારે તમે આમેન બોલશો એટલા તમે આશીષિત થશો. આમેન. હાલેલુયા. હાલેલુયા. ઓ પ્રિય, જૂના કરારની અંદર ભવિષ્યવાણીઓ થઈ રહી છે. ઓ પ્રિય, ભવિષ્યવાણી કરનારા મરી ગયા, પણ ભવિષ્યવાણી જેના માટે થઈ તે આજે પણ જીવતો છે. આમેન. હાલેલુયા. જે પરમેશ્વર તમને કહ્યું છે તે પરમેશ્વર પૂરું પણ કરશે. પણ પ્રિયો, એ ભવિષ્યવાણી જેના વિશે કરવામાં આવી છે અને જે ભવિષ્યવાણી પૂરી કરનાર ઈશ્વર છે તે તમારા અને મારા માટે આજે પણ જીવિત છે. હાલેલુયા. હાલેલુયા. મારો ઈસુ મારા માટે મરણ પામ્યો, મારા ઈસુને મારા માટે દાટવામાં આવ્યો અને તે મારો ઈસુ આજે પણ જીવતો થઈને બાપના જમણા હાથે બેઠો છે. હાલેલુયા. હાલેલુયા. અગર એવો જો તમે વિશ્વાસ કરશો, આ વચન સાંભળતા સાંભળતા તમારા જીવનની અંદર છુટકારો વહેવા લાગશે. એવો જો એક વિશ્વાસ કરો, આ વચન સાંભળતા સાંભળતા ઓ પ્રિય તમારા જીવનની અંદર ચંગાઈ આવશે. આ વચન સાંભળતા સાંભળતા આત્મિક બંધનો તૂટશે. આ વચન સાંભળતા સાંભળતા તમારા જીવનમાંથી, પરિવારમાંથી ઓ પ્રિય હરેક બંધનોને તોડવામાં આવશે. આ વચન છે ત્યાં ચંગાઈને છુટકારો છે. હાલેલુયા. જ્યારે આપણે પોતાના જીવનને પરમેશ્વરના હાથોની અંદર સોંપી દઈએ છીએ, પરમેશ્વર ઉચિત સમય પર આપણને ઉઠાવવાની શરૂઆત કરે છે. હાલેલુયા. હાલેલુયા. હાલેલુયા.
અગર તમે મળીની અંદર તમારા આત્મિક જીવનની અંદર વૃદ્ધિ પામવા ચાહો છો, ઓ પ્રિયો, તમને વર્ષો વીતી ગયા હોય પણ આજે પણ તમારું આત્મિક જીવનનું લેવલ એક સમાન છે, આજની રાત્રે કલીસિયા હું તમને કહેવા માંગુ છું, તમારું જીવન ઈશ્વરના હાથોની અંદર સમર્પિત કરી દો. હાલેલુયા. હું હંમેશા મારા ચર્ચની અંદર ક્વાયરને અથવા જુવાનો અથવા અન્યને કહું છું, તમે સ્ટેજ ઉપર સેવા કરો છો, તમે આ પવિત્ર વેદી પર ઉભા રહીને સેવા કરો છો, તમે ક્વાયર ટીમના મેમ્બર બની જાઓ છો, તમે પાસ્ટરની સાથે એક રહીને તમે જ્યાં કહી જાય છે પાસ્ટર ત્યાં તમે એમની સાથે રહો છો, તો તમારી જરૂર છે તમારું જીવન ઈશ્વરના હાથોની અંદર સમર્પિત કરવું. હાલેલુયા. અહીં વફાદારીથી સેવા નહીં કરીએ, અહીં દીનતાથી સેવા નહીં કરીએ, ત્યાંના પ્રતિફળને આપણે ગુમાવી દઈશું. એટલા માટે અહીં દીન અને નમ્ર બનીને પરમેશ્વરની સેવા કરીએ. હાલેલુયા. કરો જેવો સેવા કરે છે એનો આદર કરો. જ્યારે તમે આદર કરશો પરમેશ્વર તમને ઉઠાવશે. હાલેલુયા. હાલેલુયા. ઓ પ્રિયો, જેઓના વિશે ભવિષ્યવાણી કરવામાં આવી તે આજે પણ જીવિત છે. ભવિષ્યવાણી કરનારા મરી ગયા, પણ જેના વિશે ભવિષ્યવાણી કરવામાં આવી તે આજે પણ જીવતો છે. આમેન. હાલેલુયા. આપણને જણાવે છે આપણી ચિંતા કરનાર કોણ છે? પરમેશ્વર છે. હાલેલુયા. ભવિષ્યવક્તાની શોધની અંદર નહીં, પણ જેના વિશે ભવિષ્યવાણી થઈ છે એના શોધની અંદર જવાનું છે. હાલેલુયા. હાલેલુયા. ઓ જેના વિશે ભવિષ્યવાણી કરવામાં આવી છે જૂના કરારની અંદર, ઓ પ્રિયો, એમની શોધની અંદર જવાનું છે. ના તો કોઈ વ્યક્તિની પાસે, ના તો કોઈ પાસ્ટરની પાસે. આપણો આદર્શ પરમેશ્વર હોવો જોઈએ. આપણો રિયલ હીરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. હાલેલુયા. હાલેલુયા. આપણો રિયલ હીરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અગર તમે એને અનુકરણ કરશો તો એ પરમેશ્વર તમને સમય પર ઉઠાવશે. હાલેલુયા. તમારી સેવકાઈ વધશે, મંડળીની અંદર ગ્રોથ થશે, મંડળીની અંદર વૃદ્ધિ થશે. ઓ પ્રિય, પરમેશ્વર તેના સમય પર આપણને ઉઠાવે છે. આમેન. હાલેલુયા. કહેવામાં આવ્યું ઇબ્રાહીમને, ઇબ્રાહીમ, સમય આવશે હું ફરીને મુલાકાત લઈશ. કહ્યું હતું ને ઉત્પત્તિની અંદર, હા, સમય આવશે હું ફરીને મુલાકાત લઈશ. અને સમય આવ્યો જ્યાં કોઈ આશા નહીં હતી. ઓ સારાના મરેલું ગર્ભસ્થાન હતું, પરમેશ્વરે મરેલા ગર્ભસ્થાનને ખોલી દીધું. એ સમય પર પરમેશ્વર કરનાર ઈશ્વર છે. બાઇબલ એવું કહે છે, ઉત્પત્તિની અંદર જોઈએ છે, સમય પર પરમેશ્વર આદમ અને હવાની સાથે મુલાકાત કરવા માટે આવતા હતા. હાલેલુયા. ઓ પ્રિયો, શેતાન તમને કહેતો હોય હવે તારું કશું થશે નહીં, હવે તારી બીમારી તને મારી નાખશે. ઓ પ્રિયો, ડરશો નહીં. પરમેશ્વર તેના સમય પર તમારી ખબર લેવા જઈ રહ્યો છે. હાલેલુયા. ડોક્ટરના રિપોર્ટો ચેન્જ થશે, ડોક્ટરના રિપોર્ટો બદલાશે, કેમ કે પ્રિયો આપણી ચિંતા કરનાર પરમેશ્વર છે. આમેન. હાલેલુયા. હાલેલુયા. જેના વિશે મૂસાએ ભવિષ્યવક્તાઓએ લખ્યું છે, નથાનિયેલ કહે છે તે મને મળી ચૂક્યો છે. હાલેલુયા. હોઈ શકે આજે તમારી પાસે પૈસા ટકા ઓછા હોય, હોઈ શકે તમે કાચા મકાનની અંદર રહેતા હોય, હોઈ શકે તમારી પાસે ગાડી બંગલો ના હોય, પણ હું તમને કહેવા માંગુ છું, અગર ઈસુ તમારી પાસે છે તમે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ છો. હાલેલુયા. અગર ઈસુ તમારી પાસે છે તમે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ છો, કેમ કે અગર તમારી પાસે ઈસુ છે આ દુનિયાની સગી વસ્તુઓ તમારી છે. હાલેલુયા. બાઇબલ કહે છે, ઉત્પત્તિની અંદર પહેલા અધ્યાયની અંદર વાંચીએ છે, પરમેશ્વર માણસને પોતાના સ્વરૂપની અંદર, પોતાની પ્રતિમાની અંદર બનાવ્યું અને તેને બનાવીને સગી વસ્તુઓ પર તેને અધિકાર આપ્યો છે. તમે અધિકાર પામેલા લોકો છો. હાલેલુયા. તમે અધિકાર પામેલા લોકો છો. અધિકારની સાથે કહેશો પરમેશ્વર તમારા જીવનની અંદર એક કામ કરવાની શરૂઆત કરશે. અધિકારની સાથે બોલશો પરમેશ્વર તમારા પરિવારની અંદર કામ કરવાની શરૂઆત કરશે. અધિકારની સાથે કહેશો અસંભવ વાતો સંભવ થવા લાગશે. હાલેલુયા. હાલેલુયા. સાંભળી રહ્યા છો? સાંભળી રહ્યા છો? કંઈક શીખી રહ્યા છો? હાલેલુયા. હાલેલુયા. હા પ્રિયો, હું અહીં જ્યારે આવ્યો ત્યારે હું બીજા સબ્જેક્ટને લઈને આવ્યો હતો, પણ અહીં આવ્યા પછી પરમેશ્વરે જે વચન મને આપ્યું છે એ વચન પર હું તમને કહી રહ્યો છું. હાલેલુયા. હાલેલુયા. અહીં બેઠેલા દરેક વ્યક્તિના જીવનની અંદર પરમેશ્વર એક કામ કરવા માંગે છે. અગર આ વર્ષે તમે તમારા જીવનને
તમારી સેવકાઈને, તમારા હરેક કાર્યને પ્રભુના હાથોની અંદર સોંપી દેશો, એમના બળવંત હાથોની અંદર સોંપી દેશો, એ 100% ગેરંટી છે આ વર્ષે તમે વૃદ્ધિ પામશો. હાલેલુયા. અગર નાની કલીસિયા છે, ઈશ્વરના હાથની અંદર તમે પોતાને સોંપી દો, પરમેશ્વર તમને વધારશે. હાલેલુયા. ઈશ્વર વધારશે. હાલેલુયા. ઓ પ્રિય, જેટલા આપણે પરમેશ્વરની સાથે એક નજદીકના સંબંધની અંદર રહીશું, જેટલા આપણે એક પ્રિય પરમેશ્વરની સાથે નજદીકતાની અંદર રહીશું, પરમેશ્વર એટલા આપણા માટે રેવલેશન ખોલશે, એટલા પ્રભુ આપણા માટે પ્રકાશોને ખોલી દેશે. હાલેલુયા. હાલેલુયા. ઓ પ્રિય, બાઇબલ કહે છે તે પ્રમાણે ભવિષ્ય, જેના વિશે ભવિષ્યવાણી કરવામાં આવી હતી, તે મૂસા, ઘણા ભવિષ્યવક્તાઓએ કહ્યું કે તે મરી ગયો છે. જૂના કરારમાં યશા કહે છે તેને પુત્ર થશે, એક સ્ત્રી ગર્ભવતી રહેશે, તેમને પુત્ર થશે, તેનું નામ શું પાડવામાં આવશે? ઇમાનુએલ પાડવામાં આવશે. લોકો એ ઇમાનુએલની રાહ જોઈ રહ્યા હતા, પણ બાઇબલ કહે છે, ઓ માથીને લખેલી સુવાર્તાની અંદર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો, તેનું નામ પણ સ્વર્ગમાંથી નક્કી કરીને મોકલવામાં આવ્યું. તેનું નામ ઈસુ પાડવામાં આવ્યું. હાલેલુયા. જે જગતનો ઉદ્ધારક, જે જગતને બચાવનાર, તારનાર, ઓ પ્રિય, જગતને તેના પાપોમાંથી છોડાવનારનો જન્મ થયો. જૂના કરારની ભવિષ્યવાણીઓ નવા કરારની અંદર પૂરી થઈ રહી છે. આમેન. હાલેલુયા. પ્રભુ ઈસુ યહાનની પાસે છે, બાપ્તિસ્મા લે છે. યતની અંદર યહાન બાપ્તિસ્મા આપનારની પાસે જઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાણીનું બાપ્તિસ્મા લીધું. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર એક મોકલવા માટે મરિયમને જરિયો બનાવવામાં આવ્યો, અને એ પિતાની યોજના હતી, અને પિતા અને પુત્ર બંને સાથે હતા. પિતા અને પુત્ર બંને સાથે હતા, કેમ કે પિતાએ તેના પુત્રને તમારા અને મારા માટે મોકલ્યો. હાલેલુયા. એ બંને સાથે હતા, પણ જ્યારે યર્દનની અંદર યહાન મારફતે જ્યારે એક બાપ્તિસ્મા આપવામાં આવ્યો, અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાણીના બાપ્તિસ્મા લઈને બહાર નીકળે છે, બાઇબલ કહે છે આકાશ ખુલી ગયો. હાલેલુયા. આકાશ ખુલી ગયો, અને એક કબૂતરના રૂપની અંદર પવિત્ર આત્મા તેના પર ઉતરી આવ્યો. હાલેલુયા. પહેલા કેટલા જણા હતા? પિતા અને પુત્ર. પણ અત્યારે પવિત્ર આત્મા, 3 વ્યક્તિત્વ થઈ ગયા. હાલેલુયા. હાલેલુયા. આજની રાત્રે હું તમને કહેવા માંગુ છું, તમે એકલા નથી, તમે 4 વ્યક્તિઓ છો. સમજી રહ્યા છો? તમારી સાથે કોણ છે? આમેન. હાલેલુયા. ઓ, તમે એકલા નથી, તમારી સાથે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા છે. આમેન. હાલેલુયા. કબૂતરની પેઠે તેના પર ઉતરી આવ્યો. બાઇબલ કહે છે યહાન, લૂકની લખેલી સુવાર્તા, તેનો 4થો અધ્યાય 14મી કલમ, 14 અને 15. ઈસુ આત્માને પરાક્રમે ગાલિલમાં પાછા આવ્યા. તેમના સંબંધીની ચર્ચા આસપાસના આખા પ્રદેશની અંદર ફેલાઈ ગઈ. આમેન. આમેન. હાલેલુયા. પ્રિયો, આ 2026માં પરમેશ્વરનો પવિત્ર આત્મા આખા ભારત દેશની કલીસિયાઓ પર પરમેશ્વર તેના આત્માને ઉંડેલવા માંગે છે, જેથી પરમેશ્વરની કલીસિયાઓ આ સંસારની અંદર રાજ કરશે. કેમ કે વચન કહે છે હરેક ઘૂંટણ તેની આગળ ટેકશે, હરેક જીભ કબૂલ કરશે યેસુ ખ્રિસ્ત જીવતો દેવ છે. હાલેલુયા. ઓ પ્રિય, આ કલીસિયાની અંદર તમે એકલા નથી, તમારી સાથે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા છે. આમેન. હાલેલુયા. હાલેલુયા. ઓ પ્રિય, પરમેશ્વર આપણા માટે એ સ્વર્ગને ખોલવા જઈ રહ્યો છે. પરમેશ્વર આપણા માટે એ આકાશને ખોલવા જઈ રહ્યો છે. જે પરમેશ્વરે બાપ્તિસ્મા લીધો, આકાશ ખુલી ગયો. આજની રાત્રે ઘણાઓને માટે પરમેશ્વર આકાશને ખોલી રહ્યો છે. હાલેલુયા. હાલેલુયા. ઓ હાલેલુયા. ઓ હાલેલુયા. હાથને ઉઠાઈને બોલીએ હાલેલુયા. ઓ
પ્રિય પરમેશ્વરે કરવા જઈ રહ્યા છે દિવસોની અંદર. પરમેશ્વર આ કલીસિયાને માટે, અહીં બેઠેલ એક એક વ્યક્તિને માટે પરમેશ્વર તેના કાર્યને પ્રગટ કરવા જઈ રહ્યો છે. હાલેલુયા. આકાશ ખુલી ગયું અને પવિત્ર આત્મા કબૂતરની પેઠે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આવ્યો. અત્યાર સુધી આકાશ બંધ હતું, પણ જેમ બાપ્તિસ્મા લીધો અને બહાર નીકળ્યા, ઈસુને માટે આકાશને ખોલી દેવામાં આવ્યું. હાલેલુયા. આકાશને ખોલી દેવામાં આવ્યો. આગ ઉતરી આવી. આકાશને ખોલી દેવામાં આવ્યો. ઓ પ્રિય, આકાશમાંથી અગ્નિ રથ ઉતરી આવ્યા. પણ આ નવા કરારની અંદર પહેલી વખત એવું થયું, આકાશ ખોલવામાં આવ્યો, પવિત્ર આત્મા ઉતરી આવ્યો. આ નવા કરારની વાત છે. તમે અને ઓ પ્રિય, આ સમયની અંદર આ પ્રિય પરમેશ્વર તેના આત્માથી આપણને ભરવા જઈ રહ્યો છે. આ દિવસોની અંદર પરમેશ્વર તેના આત્માના એક પવિત્ર આત્મા દ્વારા લોકોને ભરવા જઈ રહ્યો છે. હાલેલુયા. હાલેલુયા. લોકોએ જૂના કરારની અંદર માનના જોયું, આગ જોયું, વરસાદ જોયું, પણ નવા કરારની અંદર લોકો તેનાથી બી વિશેષ પવિત્ર આત્મા ઉતરતા જઈ રહ્યા છે. હાલેલુયા. એ ક્યારે થયું? જ્યારે પ્રિયો એક વ્યક્તિ આગળ આવશે. આ પ્રિયો એક વ્યક્તિ જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિની સાથે મળી ગયો અને એ બાબત થવા લાગી. હાલેલુયા. હાલેલુયા. એક જુવાન આવશે, કોઈ બી એક જુવાન આવી જશે. હાલેલુયા. સારું. આ ભાઈ છે એ જૂના કરારનો ભવિષ્ય વક્તા યશાયા છે. યશાયા ભવિષ્ય વક્તા છે. હાલેલુયા. ઓ યશાયા ભવિષ્યવાણી કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે. એક સ્ત્રી ગર્ભવતી થશે, તે પુત્ર જનશે અને તેનું નામ ઇમ્માનુએલ પાડવામાં આવશે. પણ યશાયા ગર્ભવતી રહી અને પ્રિયો તે પુત્ર જની અને તેનું નામ ઇમ્માનુએલ પાડવામાં આવશે. ઈસુ, જેના વિશે યશાયા ભવિષ્યવાણી કરી હતી. ઈસુ, જેના વિશે યશાયા ભવિષ્યવાણી કરી હતી, ઇમ્માનુએલ સંબંધી. જ્યારે ઈસુનો જન્મ થયો, આ યશાયાને ખબર નથી એ કેવા કામો કરશે, એ શું કરશે. પણ જ્યારે મેં કહ્યું એ પ્રમાણે યહાન બાપ્તિસ્મા દ્વારા ભવિષ્યવાણી બાપ્તિસ્મા લેવામાં આવ્યું, પવિત્ર આત્મા ઈસુ પર ઉતરી આવ્યો. હાલેલુયા. હાલેલુયા. યશાયાને ખબર નથી આ વ્યક્તિ શું કરશે, કેવો એને ભવિષ્યવાણી સંબંધી ઈસુ સંબંધી ભવિષ્યવાણી કરવામાં આવી. અને જ્યારે પવિત્ર આત્મા પ્રિયો પ્રાપ્ત કર્યું, પવિત્ર આત્મા કબૂતરની પેઠે ઈસુ પર ઉતરી આવ્યો. અને પ્રિય બાઇબલ એવું કહે છે તે પ્રમાણે આકાશ ખુલી ગયું. આમેન. હાલેલુયા. હાલેલુયા. આકાશ ખુલી ગયું. અને હવે પછી યશાયા જાણતો નથી આ શું કરશે. પણ જ્યારે પવિત્ર આત્મા પામ્યા પછી બાઇબલ કહે છે લુક ચોથો અધ્યાય અને તેની 14મી 15મી કલમની અંદર વાંચી ગયા તો ત્યાં આપણને જાણવા મળે છે તે પ્રમાણે ફરીને વાંચીએ. ઈસુ આત્માને પરાક્રમે ગાલિલમાં પાછા આવ્યા. તેના સંબંધીની ચર્ચાઓ ફેલાવા લાગી. હાલેલુયા. હાલેલુયા. ઓ પ્રિય, એનો મતલબ કે પરમેશ્વર પહેલા પણ ગાલીની અંદર આવ્યા હશે અને એટલા માટે જ્યારે ઈસુ ફરીને ગાલીની અંદર આવ્યા તેના સંબંધી ચર્ચાઓ ચાલવા લાગી. ઓ પ્રિય, ઈસુ એક સામથી સેવા કરવા લાગ્યા. ઓ પ્રિય, ઈસુ અહીં સુધી હવે સીમિત નથી, પણ ઈસુએ ઓ પ્રિય પવિત્ર આત્મા પામ્યા અને ઈસુએ પિત્તરને પસંદ કરી લીધો. આમેન. આ કોણ છે? કોણ છે? અરે જોરથી તો બોલો, થાકી ગયા? આ તો કોણ છે? પિત્તર. આ કોણ છે? આ કોણ છે? આ કોણ છે? ઈસુએ ચૂપ બેઠા નહીં. ઈસુએ પિત્તરની પસંદગી કરી. જ્યાં પિત્તર એક માછલા પકડી રહ્યો હતો, ઓ પ્રિય, જ્યાં પોતાની જાવને થઈ રહ્યો હતો પોતાના ભાઈની સાથે, ઈસુએ ત્યાંથી પિત્તરને પકડી લીધો અને પ્રિયો પિત્તરને કહ્યું, હવેથી તું માછલા નહીં પકડશે, પણ શું પકડશે? માણસોને પકડવા કરીશ. હાલેલુયા. હાલેલુયા. આજ
આજની રાત્રિએ પ્રિય હું તમને કહેવા માંગુ છું એ જે ઈસુએ પિત્તરને પકડ્યો એ જ ઈસુ તમને પણ પકડીને ઊભા કરશે. હાલેલુયા. ઓ તમારી સેવાકાઈની અંદર, ઓ તમારા જીવનની અંદર, તમારા પરિવારની અંદર ઈશ્વર તમને પકડવા જઈ રહ્યા છે. હાલેલુયા. હાલેલુયા. ઈશ્વર પ્રિય પરમેશ્વર પિત્તરને પકડ્યો, પરમેશ્વર સગો અધિકાર તેમને આપ્યો. બાઇબલ કહે છે ઓ પ્રિય તે પ્રમાણે પરમેશ્વરે સર્પ અને વીછો પર પગ મૂકવાનો અધિકાર આપ્યો. હાલેલુયા. હાલેલુયા. બોલીએ મારી પાસે, હું અધિકાર પામેલ વ્યક્તિ છું. હાલેલુયા. તમારી પસંદગી ઈશ્વરે કરી છે. હાલેલુયા. હાલેલુયા. પરમેશ્વરે પિત્તરને કહ્યું, પિત્તર, હાડેસની સત્તાનો ચોર, હાડેસની સત્તાનો કોટ ગમે એટલો ઊંચો હોય પણ હું તને તેના કરતા પણ ઊંચો કરીશ. હાલેલુયા. ઓ પિત્તર તું મારી મંડી છે, ઓ પિત્તર તું મારી મંડી છે. આજની રાત્રે એક પરમેશ્વર તમને કહી રહ્યો છે તમે ઈશ્વરનું મંદિર છો. હાલેલુયા. હાલેલુયા. આ મંદિરની અંદર ઈશ્વર રહેવા માંગે છે. જેના વિશે ભવિષ્યવાણીઓ થઈ એ ઈશ્વર આ મંદિરની અંદર રહેવા માંગે છે. હાલેલુયા. જેના વિશે ભવિષ્યવાણીઓ થઈ એ ઈશ્વર આ મંદિરની અંદર રહેવા માંગે છે. આમેન. હાલેલુયા. જ્યાં બાઇબલ કહે છે જ્યાં 2 અથવા 3 મારા નામે ભેગા મળે છે એ જગ્યા પર ઈશ્વરની ઉપસ્થિતિ હોય છે. હાલેલુયા. ઈશ્વરની ઉપસ્થિતિ હોય છે. જૂના કરારની અંદર આપણે જોઈએ છે એલિયા અને એલિશા એક સાથે આવ્યા, સ્વર્ગ ખુલી ગયું. અગ્નિરથો આવ્યા. મૂસા અને યહોશુઆ એક સાથે થયા, પરમેશ્વરનો મહિમા ઉતરી આવ્યો. શમૂએલ અને દાઉદ એક સાથે આવ્યા, અભિષેક ઉતરી આવ્યો. નવા કરારની અંદર યહાન અને ઈસુ એક સાથે આવ્યા, પવિત્ર આત્મા ઉતરી આવ્યો. હાલેલુયા. ઓ પ્રિય, જ્યાં એકતા હોય છે ત્યાં ત્રિએક પરમેશ્વરની ઉપસ્થિતિ હોય છે. આમેન. હાલેલુયા. હાલેલુયા. ઓ બોલીએ આજની રાત્રિએ હું તમને કહેવા માંગુ છું, મારી પાસે બોલે, જે બધા બોલે, જે હું જોઈશ તે બીજા જોશે નહીં. હાલેલુયા. જે તમે જોવા જઈ રહ્યા છો એ બીજા જોશે નહીં. આમેન. હાલેલુયા. તમે કંઈક તો નવું જોવા જઈ રહ્યા છો. હાલેલુયા. જે બીજા લોકોએ નથી જોયું તે પ્રિય તમારા માટે પરમેશ્વર કરવા જઈ રહ્યો છે. હાલેલુયા. મૂસાની સાથે પરમેશ્વરે મુલાકાત કરી. યહોશુઆને પ્રિય મળવા પરમેશ્વર આવે છે. એલિયા ઇબ્રાહીમને મળવા પરમેશ્વર આવે છે. પણ જ્યારે ઈસુ અને યહાન આવ્યા તો પ્રિય કેવો પિતા નહીં પણ પવિત્ર આત્મા પણ તેની સાથે ઉતરી આવ્યો. હાલેલુયા. હાલેલુયા. અત્યાર સુધી નહીં થયું, હવે પછી થવા જઈ રહ્યું છે. આમેન. પિતા, પુત્ર, પવિત્ર આત્મા પ્રિયો આત્મામાંથી જન્મ પામી એક મંડી, જન્મ પામેલી મંડી એ તમે છો. હાલેલુયા. એ જન્મ પામેલી મંડી આપણે છે. હવે 3 નથી પણ આપણે 4 જણા છે. કહીએ હું એકલો નથી. હું એકલો નથી. બધા બોલીએ, ત્રિએક પરમેશ્વર મારી સાથે છે. હાલેલુયા. 2026 ની અંદર પરમેશ્વર તેના લોકોને, તેની કલીસિયાને ગહેરાઈની અંદર લઈ જવા માંગે છે. હાલેલુયા. નવા કરારમાં આપણે શક્તિશાળી લોકો છીએ. જ્યારે જૂના કરારની અંદર શાદ્રક, મેશક, અબેદનગોને આગની અંદર નાખવામાં આવ્યા ત્યાં પરમેશ્વરનો દૂત ઉતરી આવ્યો. પણ આપણી સાથે તો પિતા, પુત્ર અને પવિત્ર આત્મા છે. હાલેલુયા. હાલેલુયા. ઓ પ્રિય, આ મીટિંગ અલગ મીટિંગ છે. આ મીટિંગની અંદર પરમેશ્વર તેના પ્રકાશોને ખોલી રહ્યો છે. હાલેલુયા. હાલેલુયા. ઈશ્વર તેના પ્રકાશનને ખોલી રહ્યો છે. એટલા માટે પ્રિયો આપણે પરમેશ્વરના પસંદ કરેલા લોકો છે. આમેન. હાલેલુયા. હાલેલુયા. જૂના કરારની અંદર નૂહે વહાણ બનાવ્યું, મૂસાએ મુલાકાત મંડપે બનાવ્યો, સુલેમાને મંદિર બનાવ્યું. પણ પરમેશ્વર કહે છે નવા કરારની અંદર હું મારી મંડીને બનાવીશ. અને એ મંડી તમે છો. એ મંડી આપણે છે.
કેમ કે પહેલો કોરિન્થી 3:6 ની અંદર લખવામાં આવ્યું છે, તમે જીવતા દેવનું મંદિર છો અને દેવનો આત્મા તમારામાં વાસો કરે છે. આમેન, હાલેલુયા. 2026 ની અંદર પરમેશ્વર તમારી હોડીને ગહેરાઈની અંદર લઈ જવા માંગે છે. હાલેલુયા. છેલ્લી કલમને વાંચી લઈએ. લુકની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય, તેની 2જી અને તેની 3જી કલમ. मछुए उन पर से उतर कर जाल धो रहे थे. उन नाव में से एक पर शमौन की थी. चढ़कर उनसे विनती की, किनारे से थोड़ा हटा ले चल. तब वो बैठकर लोगों को नाव पर से उपदेश देने लगा. बातें कर चुके तो शमौन से कहा, गहराई में ले चल, मछलियां पकड़ने के लिए अपनी जाल डालो. शमौन ने उससे उत्तर दिया, हे स्वामी, हमने सारी रात मेहनत की पर कुछ न पकड़ा, तो भी तेरे कहने से जाल डालूंगा. ऐसा किया, बहुत मछलियां घेर लिए, उनकी जाल फटने लगे. अपने साथियों को दूसरी नाव पर थे संकेत किया कि आकर हमारी सहायता करो. उन्होंने आकर दोनों नावें यहां तक भर ली, वे डूबने लगी. हालेलुया, हालेलुया, हालेलुया. परमेश्वर 2026 ની અંદર આપણને ગહેરાઈની અંદર લઈ જવા માંગે છે. હાલેલુયા. ઈસુ તમને કહી રહ્યો છે, તમારા એક પગને આગળ કરશો, તમારા માટે પરમેશ્વર રસ્તાઓને ખોલશે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક વખત પાણી પર ચાલતા આવી રહ્યા હતા. શિષ્યો ગભરાયા, બીવા લાગ્યા. શિષ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તને ભૂત કહેવા લાગ્યા. પણ ઈસુએ તેઓને કહ્યું, બીહો માં, એ તો હું છું. ત્યારે પિતર કહેવા લાગ્યો, અગર પ્રભુ તું જો હોય તો મને પણ કહે, હું પણ પાણી પર ચાલું. પ્રભુએ કહ્યું, આવ. પિતર પગ મૂક્યો, ચાલવા લાગ્યો. હાલેલુયા, હાલેલુયા. આ વર્ષે તમે જ્યાં છો ત્યાં નહીં, તમારા ડગલાઓને ભરતા શીખો. હાલેલુયા. ઓ ગહેરાઈની અંદર જોવા માટે તૈયાર થઈ જાઓ. ઓ કલીસિયા, ગહેરાઈની અંદર, આત્માની ગહેરાઈની અંદર જોવા માટે તૈયાર થઈ જઈએ. આમેન, હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વર ચાહે છે આ વર્ષે આપણે અભિષેકના ગહેરાઈની અંદર જઈએ. પિતર પરમેશ્વરને, ઓ પ્રિય, પરમેશ્વર પિતરને આમંત્રણ આપી રહ્યો છે ગહેરાઈની અંદર આવવા માટે. આજની રાત્રિએ હું તમને કહેવા માંગુ છું, તમારી સેવકાઈ માટે, આ કલીસિયા માટે પરમેશ્વર આમંત્રણ આપી રહ્યો છે. તમારા ડગલાને ભરો, તમે આગળ વધવા જઈ રહ્યા છો. હાલેલુયા, હાલેલુયા. તમે આગળ વધવા જઈ રહ્યા છો. હોઈ શકે 2025 ની અંદર તમે સ્થગિત હશો, 2025 ની અંદર તમે એક જગ્યા પર સીમિત હશો, પણ આજના વચનને તમારી હૃદયની અંદર લેશો, તમારું આત્મિક જીવન એક વધવા લાગશે. આમેન, હાલેલુયા, હાલેલુયા. આ મંડીને અહીંના દરેક લોકોને કહેવા માંગુ છું, ગહેરાઈની અંદર જવાનો સમય છે. કિનારા પર તમે અંદાજ નહીં લગાવી શકો કે એમની પહોળાઈ કેટલી છે, એમનો એક ઊંડાઈ કેટલી છે. તમે જો આગળ જશો, તમે આત્માના ગહેરાઈની અંદર જવા લાગશો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રિય, અહીં લખવામાં આવ્યું છે તે પ્રમાણે જા એટલા માટે ફાટી, કેમ કે વચ્ચે તેમની જા ફાટવા લાગી, એવું લખવામાં આવ્યું છે ને ગુજરાતીની અંદર. જા એટલા માટે ફાટવા લાગી કેમ કે રાત્રે જે નહીં આવ્યું એ પણ આવી ગયું. હાલેલુયા.
ઓ કલીસિયા સેવકો, હું દરેકને કહેવા માંગુ છું, તમે ઘણા આંસુઓ પાડ્યા હશે, તમે ઘણી પ્રાર્થનાઓ કરી હશે, પણ આજ દિન તક એ સફળતા તમને નહીં મળી હોય, તૈયાર થઈ જાઓ ગહેરાઈની અંદર જવાના માટે. ઓ પ્રિય પરમેશ્વર તમને આશીષિત કરવા જઈ રહ્યો છે. પરમેશ્વર તમારી સેવકાઈની અંદર વૃદ્ધિ કરવા જઈ રહ્યો છે. પરમેશ્વર ઘણા નવા આત્માઓને લાવવા જઈ રહ્યો છે ઈશ્વરના નામની અંદર. હાલેલુયા, હાલેલુયા. સમુદ્રમાંથી માછલી તમારી હોડીમાં આવશે, તમારી હોડી બીજી હોડીઓને પણ ભરશે. આમેન, હાલેલુયા, હાલેલુયા. ઓ કેવો આ ચર્ચ નહીં ભરાશે, આજુબાજુના ચર્ચ પણ ઈસુના નામની અંદર ભરાશે. આમેન, હાલેલુયા. ઓ ઘણા ભાગ્યાઓને પણ બોલાવવામાં આવ્યા, તેઓની હોડી પણ ભરી દેવામાં આવી. આમેન. એ જ પિતા જણાવે છે, પરમેશ્વરના હાથ નીચે પોતાને નમાવો, યોગ્ય સમયે આપણને ઉચ્ચ પદવી પર મૂકશે. હાલેલુયા. હવે આપણે પોતાની જગ્યા પર ઊભા થઈ જઈએ.